આ નિવેદનનો અર્થ એ થાય છે કે હવે શું વસુંધરા રાજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા તરફ જઈ રહ્યા છે? નમસ્કાર. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે અને રાજકારણની અંદર એવી વાત વહેતી થઈ ગઈ છે કે આ નિવેદનનો અર્થ એ થાય છે કે હવે શું વસુંધરા રાજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા તરફ જઈ રહ્યા છે. તો એમણે નિવેદન શું આપ્યું, એમણે ક્યાં નિવેદન આપ્યું, આ બધી વિગતો વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. વસુંધરા રાજે માત્ર રાજસ્થાનના નહીં પરંતુ દેશના એક પાવરફુલ નેતા તરીકે ગણાય છે અને રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ઘણા સમયથી વસુંધરા રાજે હમણાં ચર્ચામાં નહોતા આવતા, પરંતુ રાજસ્થાનના એક ચારભુજા મંદિરમાં દર્શન કરવા માટે ગયા અને ત્યાં એમણે એક એવું નિવેદન આપ્યું જેને કારણે વસુંધરા રાજે ચર્ચામાં આવી ગયા છે. વસુંધરા રાજે એવું કીધું કે જ્યારે પણ હું કોઈ સારું કામ કરવા માટે જાઉં છું તો એની શરૂઆત હું અહીંયા ચારભુજા મંદિરથી આવીને જ કરું છું. 20 વર્ષ પહેલાં પણ જ્યારે હું આવી શરૂઆત કરવા જઈ રહી હતી ત્યારે પણ હું ચારભુજા મંદિરમાં આવી હતી અને તે વખતે પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી. સુરત યાત્રા કાઢી હતી એ પહેલાં પણ હું ચારભુજા મંદિરે આવી હતી અને જ્યારે પણ મેં ચારભુજા ભગવાન પાસે જે પણ માંગ્યું છે એ મને એમણે આપ્યું છે. આટલી વાત વસુંધરા રાજે કરી છે અને એવી રાજકારણમાં ચર્ચા શરૂ થઈ, રાજકારણમાં ખળભળાટ મચી ગયો અને રાજકારણમાં ગરમાટો આવી ગયો અને એવી ચર્ચા શરૂ થઈ કે વસુંધરા રાજે કઈ એવી નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો લોકોનો એવો સંકેત દેખાઈ રહ્યો છે કે અત્યારે ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ખાલી છે અને ઘણા સમયથી એવી પણ ચર્ચા છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એ વસુંધરા રાજેનું નામ પ્રપોઝ કર્યું હતું. અત્યાર સુધીમાં RSSએ જે નામ સજેસ્ટ કરેલા હતા એ ભાજપના નેતાઓને મંજૂર નહોતા, કારણ કે આગળ સંજય જોશીનું નામ પણ RSSએ આગળ કરેલું અને વસુંધરા રાજેનું પણ નામ આગળ કરેલું હતું. પરંતુ ભાજપના જે હાઈકમાન્ડ છે એમને આ બંને નેતાઓની સાથે બનાવ નથી એટલે એ નામની ચર્ચા નહોતી. પરંતુ હવે જે પ્રમાણે વસુંધરાએ વાત કરી એ પ્રમાણે એવું લાગે છે કે કદાચ RSS અને ભાજપની સાથે સમાધાન થઈ ગયું હોવું જોઈએ. અમને RSSના સૂત્રો પાસેથી એવું માહિતી મળી છે કે RSS અને ભાજપ એવી રીતના કામ કરે છે કે આમ RSS તો એક અલગ સંસ્થા જ છે, પરંતુ ભાજપનું જે સંગઠન હોય છે એમાં RSSનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. આ ઉપરાંત રાજ્યની અંદર મુખ્યમંત્રી બનાવવાના હોય ત્યારે RSSનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. RSSનું ઇન્વોલ્વમેન્ટ કેન્દ્રની અંદર હોતું નથી. કેન્દ્રમાં કોઈ મંત્રી કે કંઈ બનાવવાનું હોય તો એમાં RSS એટલું બધું ચંચુપાત નથી કરતું, પરંતુ સંગઠનની વાત હોય તો એમાં RSS ઇન્વોલ્વ હોય છે અને ભાજપ એમની વાત માનતું બી હોય છે. એટલા માટે વસુંધરા રાજેનું નામ હમણાં ચર્ચામાં આવી ગયું કે જો છેલ્લા 8 મહિનાથી લોકસભા 2024ની ચૂંટણી પહેલાં JP નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને એમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા ત્યારથી ભાજપનું જે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ છે એ ખાલી છે. આમ તો અત્યારે સત્તાવાર જવાબદારી તો JP નડ્ડા પાસે જ છે, પરંતુ લોકસભા 2024ની ચૂંટણી પત્યાને લગભગ 8 મહિના થઈ ગયા, પરંતુ હજુ ભાજપ ન તો રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરી રહી છે કે ઘણા બધા રાજ્યોની અંદર પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક પણ નથી કરી શક્યું. એટલે એવી શક્યતા છે કે હવે જો આ ચળવળ ફરીથી શરૂ થાય કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદનું નામ જાહેર કરવામાં આવે તો વસુંધરા રાજેનું નામ આવી શકે છે. બીજું એક એ પણ જાણવા મળ્યું છે કે સંજય જોશીનું નામ પણ ફરીથી ચર્ચામાં આવ્યું છે
કારણ કે તાજેતરમાં આરએસએસની સાથે સંજય જોશીની ફરીથી મિટિંગ થઈ છે. એટલે અત્યારે બે નામ હોટ ફેવરિટ છે, એક વસુંધરા રાજેનું અને એક સંજય જોશીનું. હવે જ્યારે વાત નીકળી જ છે તો હું તમને સાથે સાથે આ જે રાજસ્થાનનું ઐતિહાસિક અને પ્રાચીન હિન્દુ મંદિર છે ચારભુજા મંદિર, એના વિશે પણ તમારી સાથે વાત કરી લઉં. તો આ રાજસ્થાનના રાજસ્થાન જિલ્લામાં ગઢબોર ગામમાં આવેલું આ ચારભુજા મંદિર છે અને ઉદયપુરથી લગભગ 112 કિલોમીટરના અંતરે છે અને કુંભલગઢથી 32 કિલોમીટર જેટલું દૂર છે. અને આ મંદિર છે એ ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે. આ મંદિરની અંદર એક એવી પણ લોકવાયકા છે કે મહારાણાઓ છે એ આ મંદિરમાં દર્શન કરવા માટે આવી શકતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.